વડોદરાના રસ્તાઓને ખાડામુક્ત કરવા મુખ્યમંત્રીની સૂચના। શહેરના 26 મુખ્ય માર્ગોને આરસીસી રોડમાં પરિવર્તિત કરવા નિર્ણય। મુખ્યમંત્રીની સૂચના બાદ બીએમસી દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે। અંદાજે 25 કિલોમીટર રસ્તા આરસીસીમાં ફેરવાશે। આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ આશરે 300 કરોડના ખર્ચનો અંદાજ છે। યુટિલિટી લાઇન ન હોય તેવા માર્ગો પર આરસીસી બનાવાશે। આરસીસી રોડ બાદ આગામી 15 વર્ષ સુધી ખાડા ન પડે તેવું બીએમસીનું લક્ષ્ય છે। હાલમાં જે ગુજરાત સરકાર શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા જે સૂચના આપવામાં આવેલી છે તેમાં આરસીસી રોડ બનાવવા માટેનું એમની જે સૂચના છે તે બાબતમાં વડોદરા મહાનગરપાલિકા અંતર્ગત જે રસ્તાઓ જે નવા ઓજી વિસ્તારના રસ્તા છે કે જ્યાં ડ્રેનેજ લાઇન, પાણીની લાઇન કે અન્ય યુટિલિટી જે સર્વિસ છે કે જે રોડની ધારે નાખવામાં આવેલી છે, આ તમામ રસ્તાઓ પર આરસીસી રોડ બનાવવાનું આયોજન છે। સાથે સાથે જૂના વિસ્તારોમાં જે રસ્તા વારંવાર તૂટે છે કે જે રસ્તા અને જ્યાં સોસર જેવો કે જ્યાં પાણીનો ભરાવ વધુ માત્રા અને વધુ સમય સુધી રહેતો હોય છે અને જેને કારણે નવીન રસ્તા અને આ જે રસ્તાઓ છે તેમાં ખાડા બનતા હોય છે, આવા રસ્તાઓને પણ આઈડેન્ટિફાઈડ કરી એટલા સ્પેસિફિક પેચોને આરસીસી રોડ બનાવવા માટેનું આયોજન કરવામાં આવેલું છે।